દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારી ગણદેવી હાઈવે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો। અંબિકા નદીમાં પણ વરસાદના કારણે ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે અંબિકા નદીનો ધામડાછા ગામે આવેલો બ્રિજ ઓવરફ્લો થઈ જતા જિલ્લાના 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે અને આ ગામોને એલર્ટ પણ કરાયા છે। બીજી તરફ જિલ્લાનો જૂજ જેલ ઓવરફ્લો થઈ જવાથી તૈયારીમાં છે। આ ગામ જો ઓવરફ્લો થશે તો 27 જેટલા ગામને અસર થશે। તંત્ર દ્વારા તમામ ગામને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર કરવા માટે આદેશ અપાયા છે। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના પણ આદેશ અપાયા છે। વલસાડની ઓરંગા નદીમાં સતત વધી રહેલી જળસપાટી ચિંતાનું કારણ બની રહી છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા। ખાસ કરીને કાશ્મીરનગર, વલસાડ, પારડી, તારિયાવાડા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે। ડીપ રોડ પર પણ પાણી ફરી વળતા વલસાડનો બંદર રોડ બંધ કરાયો છે। આ સિવાય વલસાડથી હનુમાન ભાગડા, ભદેડી જવાનો રસ્તો પણ બંધ થયો છે।